નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો તોકતે જેવું વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે। અંબાલાલ પટેલે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરી છે। કહ્યું કે મે મહિનાના અંતમાં ચક્રવાત ઊભું થશે, જે પશ્ચિમ બંગાળમાં 24 મેના રોજ ભારે અસર પહોંચાડશે। ચક્રવાતને કારણે 100 થી 120 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે। આ ચક્રવાત જો ઓમાન તરફ નહીં અટકાય તો તે ગુજરાતના સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ભાગોને તોકતે કરતાં પણ ભારે નુકસાન પહોંચાડશે। ચક્રવાતને કારણે ભારે વરસાદ અને વીજ કરંટની શક્યતાઓ છે। 8 જૂન બાદ અરબ સાગરમાં આની અસર જોવા મળશે। ગરમીનો પ્રકોપ 108ની દોડાદોડી વધી। આખા રાજ્યમાં આકાશમાંથી અંગાર વરસી રહ્યા છે, જેની માઠી અસર લોકોની તબિયત પર જોવા મળી રહી છે। છેલ્લા 7 દિવસથી 108ને મળતા કોલમાં પણ વધારો જોવા મળ્યો છે। છેલ્લા આંકડા પણ આની અંદર જોવા મળ્યા છે, જેથી છેલ્લા 7 દિવસમાં 108ને ગરમીને કારણે 529 ઇમરજન્સી કોલ મળ્યા છે, જેમાં અમદાવાદના 73, સુરતના 40, વડોદરાના 19, રાજકોટના 18, નવસારીના 34, છોટા ઉદેપુરના 27 અને આણંદની અંદર 25 જેટલા કોલનો સમાવેશ થાય છે। બાકીના કોલ રાજ્યના અન્ય વિસ્તારોના પણ આવ્યા હતા। ઓડિશાની પુરીમાં પીએમ મોદીનો રોડ શો। પીએમ નરેન્દ્ર મોદી આજે ઓડિશાના પ્રવાસે છે। આ દરમિયાન તેમને પુરીમાં રોડ શો પણ કર્યો હતો। પીએમ મોદીએ પુરી લોકસભાના સીટ પરથી ભાજપના ઉમેદવાર એવા સંદીપ પાત્રા માટે જનતા પાસેથી વોટ માંગ્યા હતા। પીએમના રોડ શો દરમિયાન ઘણા લોકો પણ હાજર રહ્યા હતા। પીએમએ તેમનું અભિવાદન ઝીલ્યું હતું। ધોનીની આઈપીએલ નિવૃત્તિ પર મોટો ખુલાસો। સીએસકેના આઈપીએલમાંથી બહાર થયા બાદ મહેન્દ્રસિંહ ધોની નિરાશ છે। આ સ્થિતિમાં ફેન્સના મનમાં સવાલ ઉઠ્યા છે કે શું આ ધોનીના છેલ્લી સિઝન હતી। આઈપીએલ 2024ની શરૂઆતથી જ એવી અટકળો ચાલી રહી હતી કે ધોની આ સિઝનમાં આઈપીએલમાંથી નિવૃત્તિ લઈ લેશે। આ અટકળો વચ્ચે અહેવાલો પણ સામે આવ્યા છે કે ધોનીએ નિવૃત્તિ વિશે કશું કહ્યું નથી। તેણે સીએસકેના મેનેજમેન્ટને કહ્યું કે અંતિમ નિર્ણય લેતા પહેલા તે થોડા મહિના રાહ જોશે। સોનાના ભાવમાં ફરી વધારો। આ સાથે ચાંદીમાં પણ તેજી જોવા મળી। મંગળવારે ફરી એકવાર સોનાના ભાવમાં વધારો થયો છે। 24 કેરેટ તેમજ 22 કેરેટ સોનાના ભાવમાં 500 રૂપિયાનો વધારો થયો છે। 22 કેરેટ સોનાનો ભાવ દેશમાં 68,500ની આસપાસ છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 74,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે। તો આ તરફ ચાંદીમાં પણ તેજી સાથે રેકોર્ડ સ્તર પર પહોંચ્યું છે। ચાંદી અત્યારે 92,900 રૂપિયાનો રેકોર્ડ સ્તર પર પહોંચ્યું છે। ચોમાસું બેસી ગયું, જાણો ક્યાં સુધી પહોંચ્યું। ચોમાસું આંદામાન અને નિકોબાર પહોંચી ગયું છે। આઈએમડી અનુસાર 31 મે સુધીમાં કેરળ પહોંચી જશે। ગયા વર્ષે પણ આંદામાન અને નિકોબારમાં ચોમાસું 19 મેના રોજ પહોંચ્યું હતું, પરંતુ 8 જૂને કેરળ પહોંચ્યું હતું। જો કે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે। એમપીમાં 16 થી 21 જૂન અને રાજસ્થાનમાં 25 જૂનથી 6 જૂન સુધી ચોમાસું પહોંચવાની ધારણા છે, જ્યારે ગુજરાતમાં 19 થી 30 જૂન વચ્ચે એન્ટ્રી લેશે।
ઘટાડા સાથે ખુલ્યું શેર બજાર. શેર બજારની શરૂઆત આજે ઘટાડા સાથે થઈ છે. સેક્શન 70 પોઈન્ટના ઘટાડા સાથે 73,940ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 25 પોઈન્ટના ઘટાડા સાથે 22,480ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. હાલમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ, જાયન્ટ્સ, IRFT, વેદાંત અને ONCG એ ટોપના ગેનર્સની અંદર સામેલ છે. ટોપ લૂઝરની અંદર નેશનલ ઇન્ડિયા, બજાજ હોલ્ડિંગ્સ, જીઓ ફાઇનાન્શિયલ સર્વિસ અને ગોદરેજ કન્ઝ્યુમર છે. પતંજલિનો નફો 22% ઘટ્યો, ₹4 ડિવિડન્ડ તરીકે આપશે. પતંજલિ ફૂડ લિમિટેડ દ્વારા ગઈકાલે ચોથા ત્રિમાસિક અને વાર્ષિક પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જે પ્રમાણે નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટર એટલે કે જાન્યુઆરી માસમાં પતંજલિ ફૂડ લિમિટેડનો નફો વાર્ષિક ધોરણે 22% ઘટીને ₹206 કરોડ થયો છે. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો ₹264 કરોડ હતો. આ સાથે જ કંપનીએ પ્રતિ શેર ₹6 ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. પહેલા RSSની જરૂર હતી, હવે ભાજપની. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા JP નડ્ડાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન પાર્ટી અને RSS પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પહેલા ભાજપને RSSની જરૂર હતી, પરંતુ હવે ભાજપ સક્ષમ છે. આજે પાર્ટી ખુદ પોતાને ચલાવી રહી છે. આજે અમે આગળ પણ વધ્યા છીએ અને સક્ષમ પણ છીએ. આ સાથે તેમણે સ્પષ્ટ કહ્યું કે સરકાર બન્યા બાદ મથુરા અને કાશીમાં વિવાદિત સ્થળો પર મંદિર બનાવવાની કોઈ યોજના પણ નથી. તો મિત્રો, આ હતા આજના સવારના મુખ્ય સમાચાર. આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.